શું સોશિયલ મીડિયા તમારા માનસિક સ્વાસ્થ્યની ઉપર અસર કરી શકે છે? આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તમારા મેન્ટલ હેલ્થ ઉપર કેવી રીતે અસર કરે છે. એક સર્વે અનુસાર 22.4% લોકો 3 થી 4 કલાક દિવસમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. બીજા એક સર્વે અનુસાર 14 થી 19 વર્ષના બાળકો મિનિમમ 10 થી 12 વાર સોશિયલ મીડિયા સાઇટનો ઉપયોગ કરે છે. હવે આપણે એમના ફાયદા જોઈએ. પહેલો ફાયદો એ છે, તમારી પાસે કોઈ સારી સ્કિલ હોય તો તમે એમને સોશિયલ મીડિયા થ્રુ શેર કરી શકો છો. બીજો ફાયદો છે એક સોશિયલ સપોર્ટ સિસ્ટમ બનાવવા માટે. ત્રીજો ફાયદો છે ઇઝી કમ્યુનિકેશન. હવે આપણે જોઈએ એમનાથી થતા નુકસાન. સૌથી પ્રથમ નુકસાન છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડિક્શન, જેમાં એક વ્યક્તિને વારંવાર સોશિયલ મીડિયા સાઇટ્સ પર ચેક ઇન કરવાનું મન થતું હોય છે. જો તે વ્યક્તિ ચેક ઇન નથી કરતો તો ચીડચીડાપણું, ગુસ્સો અથવા તો બોર્ડમ જેવા સિમ્ટમ્સનો અનુભવ થાય છે. બીજું નુકસાન છે ફોમો, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, જેમાં આપણે સોશિયલ મીડિયા ઉપર બીજા વ્યક્તિની જીવનશૈલી જોઈને આપણને કન્ટિન્યુઅસલી ડિસસેટિસ્ફેક્શનનો અનુભવ થતો રહે છે. ત્રીજું નુકસાન છે અનિદ્રા. ચોથું નુકસાન છે સોશિયલ એન્ઝાઇટી, જેમાં વ્યક્તિને સોશિયલ મીડિયા સાઇટ્સ પર બી ઇઝી બને છે, પણ જ્યારે હકીકતમાં લોકોની વચ્ચે બેઠે છે ત્યારે એન્ઝાઇટીનો અનુભવ થાય છે.